કહું છું સમાજ મારો ઋણી છે, હું હકથી વટથી કહું છું સમાજ મારો ઋણી છે, વેતન લઈ અને વતન સાચવ્યું, વેતન લઈ અને વતન સાચવ્યું તો વાત મારી આ અણસોની છે, વેતન લઈ અને વતન સાચવ્યું તો એ વાત મારી આ અણસોની છે। ગર્વ સાથે કહું છું આજે કે હું એક શિક્ષક છું। ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ તો એવું કહ્યું છે કે બાળકને જોઈને જે રીજે બાળક જોઈ જેને વત્સલ મૂરત સ્નેહલ સુરત હૃદયના વંદન તે, અર્થાત બાળકને જોઈ અને જે ખુશ થઈ જાય, જેને જોઈ અને બાળક ખુશ થઈ જાય એ સાચો શિક્ષક છે। ગુજરાતી ભાષાના સાહિત્યકાર લોક સાહિત્યકાર સાયરામ દવે કે જે કીધું છે આપણે બધાએ સાંભળેલું છે કે શિક્ષક એક દિવસ વર્ગમાં ન આવે અને આખો ક્લાસ ઉદાસ થાય ને માની લેવું તે દિવસે આપણે શિક્ષક છે। જે દિવસે આપણે શાળામાં પ્રાર્થનામાં વિદ્યાર્થી આપણને ન જોવે અને એને એમ થાય કે અમારા શિક્ષક અમારા સાહેબ કે બેન ના આવ્યા અને એના ચહેરા ઉપર ઉદાસી થઈ જાય, માની લેવું કે ત્યારે આપણે શિક્ષક છીએ। દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ આપવામાં આવે છે। અહીંયા બેઠેલા દરેક શિક્ષક છે એના અંગત વિચારો છે કે શ્રેષ્ઠ વિચાર આને કહી શકીએ, શ્રેષ્ઠ શિક્ષક આને કહી શકીએ, દરેકના અંગત વિચારો છે। રાજ્ય સરકાર દ્વારા એના જે માપદંડો છે એના આધારે કે શ્રેષ્ઠ શિક્ષક નિર્ધારિત કરવામાં આવે છે। એને લઈ ઘણીવાર ઘણા બધા પ્રશ્નો પણ ઉભા થતા હોય છે કે બીજા નંબરની વસ્તુ છે, મારા મત મુજબ હું એવું માનું કે આપણે વર્ગમાં જઈએ અને વર્ગમાં પહેલી બેન્ચથી લઈ અને છેલ્લી બેન્ચ સુધીના એ હોશિયાર હોય કે સામાન્ય હોય અથવા સાવ નબળા હોય તેવા વિદ્યાર્થીના ચહેરા ઉપર પણ આપણા કારણે જો ખુશાલી આવે તો માની લેવું કે આપણે શ્રેષ્ઠ શિક્ષક છીએ। કે શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડની જરૂર આપણને નથી, આપણા માટે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપણા વિદ્યાર્થીની આંખોમાં રહેલો છે। हजारों वर्षों से कहवा है कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में बनते हैं। जे वाक्य जेना ઉપરથી આવ્યું છે આચાર્ય ચાણક્ય એની વાત આપ બધા જાણતા હશો, છતાં થોડીક વાત રજૂ કરવાનો પ્રયત્ન કરીશ કે એક શિક્ષક ધારે તો શું કરે। એવું કહેવાય છે કે સમાજમાં એક ડોક્ટર ખરાબ બની જાય તો એ બધાને કે સમાજનું બગાડી ન શકતો, પોતાના જીવનમાં 50 માણસોને કે વેલા એમના દ્વારે પહોંચાડી શકે, એનાથી વધારે બીજું કઈ સમાજનું બગાડી શકતો નથી। કદાચ એક એન્જિનિયર ખરાબ બની જાય તો અમુક ભ્રષ્ટાચાર અમુક કૌભાંડો કરી અને એક ઇમારત કે પુલના નાશનું કારણ બને અને અમુક માણસોના મૃત્યુનું કારણ બની શકે, એનાથી વધારે સમાજનું કઈ બગાડી ન શકે। એક વકીલ કદાચ ખરાબ બની જાય અથવા ખોટો બની જાય તો પોતાના જીવનમાં થોડા ઘણા કેસોને સાચા ખોટા કરી કોઈને અન્યાય કરે અને સમાજમાં અવ્યવસ્થા ઊભી કરે, પરંતુ એક શિક્ષક કદાચ ખોટો બની જાય તો સમાજને 50 કે 100 વર્ષ સુધી પાછળ લઈ જવાની એનામાં તાકાત છે। એવું કહેવાય છે કે એક ડોક્ટર છે એની જે ભૂલો છે એ કબરમાં દટાઈ જાય છે, એક વકીલ છે એની જે ભૂલો છે એ ખાઈમાં લપેટાઈ જાય છે, એક એન્જિનિયર છે એની ભૂલો છે ઇમારતમાં ચણાઈ જાય છે, અને એક શિક્ષક એવો છે કે જેની જે ભૂલ છે એ આખા સમાજમાં છવાઈ જાય છે। એટલે આપણો જે વ્યવસાય છે ને એ સૌથી વધારે અપેક્ષા રાખવામાં આવતી હોય કોઈ વ્યવસાય પાસેથી એવો વ્યવસાય છે। હંમેશા એવું કહેવાય છે કે શિક્ષકો પાસે આપણી કેમ અપેક્ષા કરવામાં આવે છે। આગળ એક દિવસે બેને જે વાત કરેલી કે આપણે શિક્ષક રહેવા દેવામાં પણ નથી આવતા, અનેક જવાબદારીઓ તો હજી બહુ નવો કહેવા આના વિષય વિશે પણ ઘણી બધી જવાબદારીઓ આવે છે આપણા ઉપર, અને એના કારણે ક્યાંક ને ક્યાંક એ શિક્ષક પણ આપણે ક્યાંક ભૂલી જઈએ છીએ, પરંતુ આપણું અસ્તિત્વ છે એ વિદ્યાર્થીઓની સાથે જોડાયેલું છે। એટલે આપણે એને ભૂલવાનું નથી। 2 કલાકનો સમય ભલે મળે પણ એ 2 કલાકમાં પણ આપણું શિક્ષકપણું તો જીવિત રહેવું જોઈએ। અન્ય વ્યવસાયવાળા બહુ ગર્વથી કહે છે કે અમે આમ છીએ, અમે આ વ્યવસાયમાં કરીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક મેં જે જોયું શિક્ષક બહુ ઓછા ગર્વથી કહે છે કે અમે શિક્ષક છીએ। પહેલા શિક્ષક માટે માસ્ટર શબ્દ વાપરવામાં આવતો, અત્યારે પણ મજાકમાં શબ્દ વપરાય આ તો માસ્ટર છે, આદર્શોની વાત કરે, સંસ્કારોની વાત કરે, અરે પૈસો ધન દોલત એવું શું છે શિક્ષક પાસે। વિદ્યાર્થીઓ પણ ઘણીવાર એમ કહેતા હોય છે કે અમારા શિક્ષકો કરતા તો અમે વધારે જે કમાશું। એ બધા અલગ અલગ વિચારો છે, છતાં આપણા ઉપર આટલી અપેક્ષા આશા રાખવામાં આવે છે, એના પાછળ કંઈક તો કારણ જવાબદાર હશે। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। એના વિશેની જે વાત છે તક્ષશિલા વિદ્યાપીઠનો એક આચાર્ય વિષ્ણુગુપ્ત કોટિલ્ય નામથી ઓળખાય છે। એ આચાર્ય જે છે એનું કામ તો એક રીતે શાસ્ત્ર ભણાવવાનું હતું, પરંતુ એ શાસ્ત્રની સાથે સાથે એના અલગ અલગ અર્થશાસ્ત્ર આમ તો એમનો વિષય હતો, પરંતુ એની સાથે સાથે રાષ્ટ્રભક્તિ કે દેશપ્રેમનો વિષય હતો। આખું ભારત જ્યારે 16 મહાજન પદોમાં વેચાયું હતું, ઘોર નિંદ્રામાં ભારત જ્યારે સૂતેલું અને આમે એવું કહેવાય છે કે કુંભકર્ણ પછી તો સૌથી વધારે ઘોર નિંદ્રામાં કોઈ સુઈ જતું હોય ને તો ભારત વર્ષ
અને ધીરે ધીરે સમય ધીરે ધીરે એને જગાડવો પડે છે અને જગાડવાનું કામ એક શિક્ષકથી વધારે સારી રીતે કોઈ ન કરી શકે. આખું ભારત 16 મહાજનપદોમાં વહેંચાયેલું છે. ટુકડે ટુકડે એ ભારત વહેંચાયેલું છે. અંદરો અંદરના લડાઈ ઝઘડાઓમાં એ બાકાત આવતું નથી. યવનોની પતાકા છે ભારત વર્ષ ઉપર લહેરાવાની શરૂઆત થઈ ચૂકી છે. એલેક્ઝાન્ડર વિશ્વ વિજેતા સિકંદર જે છે ભારત ઉપર એક આક્રમણ થઈ ચૂક્યું છે. છતાં ભારત વર્ષની જે પ્રજા છે એ ઘોર નિંદ્રામાં સૂતેલી છે. એ વખતે તક્ષશિલા વિદ્યાપીઠનો એક આચાર્ય ચાણક્ય એમ ઈચ્છે છે કે ભારત છે એ કોઈ રીતે એક થવું જોઈએ અને આ એક થવા માટેનું જે કામ છે કે આ 16 મહાજનપદોમાં સૌથી મોટામાં મોટું અને શક્તિશાળી મહાજનપદ જે મગધ છે એ મગધ પાસે મારે મદદ મેળવવી જોઈએ. એ શિક્ષકનો કાંઈ સ્વાર્થ નથી, છતાં તક્ષશિલા વિદ્યાપીઠથી એ શિખા બાંધેલો, ચોટી બાંધેલો એક આચાર્ય ચાણક્ય મગધના દરબારમાં આવે છે. મગધ એ વખતે ધનાનંદ જેમાં નંદ વંશનું શાસન હતું, ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય. એક તો સત્તા હોય, બીજું યુવાની હોય, તો પછી અભિમાન એનામાં ભરી જાય તો પછી શું કહેવું એનું. અને આવો એ ધનાનંદ જે છે એની પાસે સત્તા છે, શક્તિ છે, પદ છે, પૈસો છે, આખું ભારત છે એક રીતે એના ચરણોમાં લેટવા તૈયાર થઈ જાય. તો ધનાનંદ છે મદ મદિરા અને સુંદરીઓના નાચ ગાનમાં એ ખોવાયેલો પડેલો છે અને એ દરબાર ભરી બેઠો છે. એ વખતે તક્ષશિલા વિદ્યાપીઠનો એક આચાર્ય એની પાસે આવે છે. હવે આચાર્ય ચાણક્ય છે શરીરથી લગભગ કાળા રંગના હતા અને જે રાજા છે પોતાનો દરબાર ભરીને સુંદરીઓનો બેઠો છે, મદિરા પાને કરી રહ્યો છે. એવા વખતે એક આવો આચાર્ય પુસ્તકોની સાથે આવે છે. એની મજાક આખા દરબારની અંદર ઉડાડવામાં આવે છે. કહે છે કે કોણ છે તું, શું કરવા માટે તું અહીંયા આવ્યો છો? ત્યારે આચાર્ય ચાણક્ય